સમાજના નામે રાજનીતિ કરનારને જયેશ રાદડિયાની ચીમકી, બાબુ નસીબના આરોપ પર જવાબ ન આપવાનું હોવાનું રાદડિયાનું નિવેદન। રાજનીતિ આવતી હોય કે સહકારી ક્ષેત્ર, સામાજિક સંસ્થાઓએ વચ્ચે કે ન આવવું જોઈએ। ઇફકોની ચૂંટણીમાં રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડકાના એંધાણ, મેન્ડેટ વિરુદ્ધ જનાર સામે કાર્યવાહીની બાબુ નસીબની માંગ। મેન્ડેટની વિરુદ્ધ જઈને ઉમેદવારી કરી હોય, જેમને મતદાન કર્યું હોય એમને તાત્કાલિક ધોરણે શોકોઝ નોટિસ આપવી જોઈએ અને પાર્ટીમાંથી જે હોદ્દા હોય લઈ લેવા જોઈએ। હિન્દુવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર રચનાર મૌલવીના કેસમાં વધુ 3 શખ્સની પૂછપરછ। બારડોલીના મૌલવી સહિત 3ની સુરત ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી પૂછપરછ। રદ થયેલી 500 અને 1000ની ચલણી નોટ સાથે અરવલ્લીના ચોરીવાડમાંથી ઝડપાયો શખ્સ। 500ના દરની 2292 અને 1000ના દરની 198 નોટ જપ્ત। લોકરક્ષક દળની ભરતીને લઈ વધુ એકવાર હસમુખ પટેલની સ્પષ્ટતા, 12મું પાસ લાયકાતવાળા પણ કરી શકે છે એલઆરડી માટે અરજી, માત્ર પીએસઆઈ માટે છે ગ્રેજ્યુએશન જરૂરી। લોકસભાની ચૂંટણીને લઈ ચોથા તબક્કાના પ્રચાર પડઘમ આજે થશે શાંત। 13 મેએ 10 રાજ્યની 96 બેઠક પર યોજાશે મતદાન। હમીરપુરથી આજે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ભરશે ફોર્મ।